હેલો એવરીવન, વેલકમ ટુ ધ પર્લ વુમન્સ હોસ્પિટલ્સ. આજે આપણે વાત કરશું ઇન્ફર્ટિલિટી એટલે કે વંધત્વ રિલેટેડ જે પણ કંઈ ટ્રીટમેન્ટ આ હોસ્પિટલ્સમાં અવેલેબલ છે. મને ખબર છે તમે લોકો એક મોટી હોપ, એક આશાનું કિરણ સાથે આવ્યા છો. તો આજે હું તમને જણાવીશ કે આપણે હોસ્પિટલ્સમાં કઈ કઈ ફેસિલિટીઝ અવેલેબલ છે. આપણી હોસ્પિટલમાં વંધત્વ નિવારણ એટલે કે ઇન્ફર્ટિલિટી માટે ટોપથી લઈ બોટમ સુધીની બધી જ ફેસિલિટી અવેલેબલ છે. એમાં ખાસ કરીને નોર્મલ પ્રેગ્નન્સી માટે જે નોર્મલી કન્સીવ કરવા માગતા લોકો છે, જે આઈયુઆઈ માટે ટ્રાય કરે છે, કે જે પછી ઇક્સી જેવી એડવાન્સ ટેકનોલોજી માટે પણ ધ્યાન આપે છે, એ બધી જ ફેસિલિટી તમને આ હોસ્પિટલ્સમાં મળી રહેશે. આઈયુઆઈ માટેની વાત કરીએ તો આઈયુઆઈની જે એડવાન્સ ટેકનોલોજી છે એનાથી અમે ઓલમોસ્ટ 1000થી વધારે પ્રેગ્નન્સીમાં રિઝલ્ટને કન્વર્ટ કર્યું છે. 1000થી વધારે આંકડો એ ખૂબ જ સારો આંકડો છે અને અમે શાયદ ગર્વથી કહી શકીએ છીએ કે આ એક એવી હોસ્પિટલ્સનો આંકડો છે જે વન ઓફ ધ બેસ્ટ હોસ્પિટલ્સને કન્સિડર કરી શકીએ છીએ. ઇક્સીની મદદથી અમે ઓલમોસ્ટ એવી રિઝલ્ટ આપ્યા છે, એવા વ્યક્તિઓમાં રિઝલ્ટ આપ્યા છે કે જે આપણને ટોપ એડવાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે એને ગણતરી કરી શકીએ છીએ. સાથે સાથે આપણી રિસર્ચ ટીમ પર્સનલાઇઝ્ડ એપ્રોચ, પેશન્ટ ટુ પેશન્ટ એપ્રોચ અને સાચી અને સારી સલાહ એ આપણો એક મેઇન મોટો છે જે આપણી હોસ્પિટલ્સને અત્યારે ટોપ હોસ્પિટલ્સની ગણતરીમાં પહોંચાડે છે. અને અમે એ જ પણ આશા સાથે જ આગળ વધીએ છીએ કે તમે પણ એક પ્રકારની તમારી પોઝિટિવ આશાનો કિરણને અમે હંમેશા જાગતું રાખીએ અને તમને એક રિઝલ્ટનો સહારો આપીએ. અને આ બાબત અમે શ્યોરિટી સાથે કહી શકીએ છીએ કે અમે આને એપ્રોચ કરી શકીશું વિથ ધ હેલ્પ ઓફ અવર ન્યૂ ટેકનોલોજી એન્ડ ન્યૂ હોપ એન્ડ સાચી અને સારી સલાહ. થેન્ક યુ.
ડૉક્ટર જિજ્ઞા જાસોલિયા, કન્સલ્ટિંગ ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજિસ્ટ એટ પર્લ વુમન હોસ્પિટલ સુરત. અમારી હોસ્પિટલમાં વુમન હેલ્થને લગતી આધુનિક ટેકનોલોજીવાળી બધી જ સારવાર ઉપલબ્ધ છે, જેમાં પ્રી કન્સેપ્શન એટલે કે પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં જે ગર્ભાધાન ગર્ભ સંસ્કાર કરવામાં આવે છે એ ફેસિલિટી પણ અવેલેબલ છે. પ્રેગ્નન્સી રહ્યા પછીની એન્ટીનેટલ કેર, પ્રેગ્નન્સી દરમિયાન જે ગર્ભ સંસ્કાર કરવામાં આવે છે એ ફેસિલિટી પણ અવેલેબલ છે. પ્રેગ્નન્સી રહ્યા પછીની ડિલિવરી પછીની મસાજ થેરાપી, લેક્ટેશનલ કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. પ્રેગ્નન્સી ના રહેતી હોય તેવા કેસમાં ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન એટલે કે IUIની અને ટેસ્ટ ટ્યુબ બેબીની સારવાર પણ ઉપલબ્ધ છે. ફીટલ મેડિસિન વિભાગ જેમ કે એમાં થતી 3D 4D સોનોગ્રાફી અને ગર્ભમાં રહેલા બાળકમાં આવતી શારીરિક ખોટખાપણની વહેલી તકે નિદાન, સારવાર અને આનુવંશિક રોગોને અટકાવવા માટેની લેટેસ્ટ ટેકનોલોજી અને જીનેટિક કાઉન્સેલિંગ પણ ઉપલબ્ધ છે. લેપ્રોસ્કોપીની આધુનિક ફેસિલિટી જેમાં ગર્ભાશયનું ઓપરેશન દૂરબીન વડે એ ફેસિલિટી પણ અવેલેબલ છે. મેનોપોઝલ ક્લિનિક એટલે કે મેનોપોઝ આવ્યા પછી વુમનમાં જે શારીરિક અને સિમ્પ્ટોમેટિક ચેન્જીસ આવે છે તેની સમજણ અને સારવારનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. કોસ્મેટિક અને યુરોગાયનેકોલોજીને લગતી ઇમર્જિંગ એન્ડ ઇનોવેટિવ ટેકનોલોજી પણ ઉપલબ્ધ છે.